હકીકત છે। ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં તબીબ દ્વારા અંડાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરી દર્દીને જીવનદાન અપાયું। ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં અંડાશયની ગાંઠનું સફળ ઓપરેશન તબીબ દ્વારા કરવામાં આવ્યું। 2.5 કિલોની અંડાશયની ગાંઠ દર્દીના પેટમાંથી બહાર કાઢી દર્દીની તબિયત હાલ સારી છે। છેલ્લા 1 વર્ષથી મહિલા દર્દી આ સમસ્યાથી પીડાતી હતી। દર્દીઓના પેટમાં કેટલીકવાર ગાંઠ હોય તો જાણ પડતી નથી। સતત પેટમાં દુખાવો થતો હોય તો તાત્કાલિક તબીબને બતાવવાની સલાહ આપતા પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ રાજેશ ધાવરાની નસવાડીના ગરીબ પરિવારની એક મહિલા છેલ્લા 1 વર્ષથી પેટના દુખાવાથી પીડાઈ રહી હતી। તે ડભોઈ ખાતે BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબને બતાવતા સોનોગ્રાફીમાં જાણ થઈ કે મહિલાના પેટમાં અંડાશયની ગાંઠ છે જે વિકસી રહી છે। તબીબ રાજેશભાઈ દ્વારા સફળ ઓપરેશન કરી પાણી અને રક્તની 2.5 કિલોની અંડાશયની ગાંઠ બહાર કાઢી દર્દીનો જીવ બચાવી લેવામાં આવ્યો। આ ગાંઠ જો પેટમાં જ ફાટી જાય તો દર્દીના જીવને જોખમકારક હોય। દર્દીના પરિજનો દ્વારા તબીબનો આભાર વ્યક્ત કરાયો। આ સફળ ઓપરેશનમાં હોસ્પિટલનો સ્ટાફ તેમજ એનેસ્થેટિક ડોક્ટર વંદના થાવરાનો સહયોગ રહ્યો હતો। હું ડોક્ટર રાજેશ થાવરાણી પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું। મારી પાસે 2 દિવસ પહેલાં એટલે કે મંગળવારે મારી પાસે એક પેશન્ટ દર્દી આવ્યું હતું। નસવાડીના ગામના એરિયામાંથી આવ્યું હતું જેને પેટમાં ખૂબ જ દુખાવો હતો। એને સોનોગ્રાફી કરતાં એના પેટમાં લગભગ 2.5 થી 3 કિલોની ગાંઠ હોવાનું માલુમ પડેલું હતું। દર્દીને સમજાવવામાં આવ્યું હતું કે જેટલું બને એટલું વહેલું આનું ઓપરેશન કરીને કાઢી નાખીએ તો દર્દીનો જીવ બચે। નકર આ જો ગાંઠમાં એને પેટમાં દુખાવો ચાલુ રહે અથવા ગાંઠ પેટમાં ફાટી જાય તો પછી દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે। રિપોર્ટ કરાવીને આપણે બને એટલું ત્વરિત નિર્ણય લઈને દર્દીનું આજે ઓપરેશન કરવામાં આવેલ છે। દર્દીના પેટમાંથી 2.5 થી 3 કિલોની અંડાશયમાંથી ગાંઠ નીકળેલ છે। એ ગાંઠમાં લોહી તથા પાણીનું મિક્સ છે અને ગાંઠને અત્યારે આપણે રિપોર્ટમાં વડોદરા મોકલવામાં આવશે। રિપોર્ટ આવ્યા પછી એની આગળની સારવાર કેવી કરવાની છે એ નક્કી કરવામાં આવશે। દર્દીને આપણે ઓલવેઝ હંમેશા એવું ધ્યાન રાખવું જરૂરી હોય છે કે દર્દીને જો પેટમાં લાંબા સમયથી દુખાવો હોય તો વહેલી તકે દર્દી આપણી પાસે બતાવે, હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટરની સલાહ લે, એ ખૂબ જ જરૂરી છે। બાકી આવી રીતે ગાંઠ મોટી થતી જાય તો એ જીવનું જોખમ બી નડી શકે છે।